નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। શું ખેડૂત મિત્રો તમે માઇક્રોરાઇઝા વિશે જાણો છો? આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જે આ વર્ષે પોતાના પાક ઘઉંના પાકની અંદર માઇક્રોરાઇઝાનો વપરાશ કરેલો છે। તો માઇક્રોરાઇઝા એક જીવંત ફૂગ છે। ફૂગ ખરેખર બે પ્રકારની હોય, એક નુકસાનકારક ફૂગ અને એક ફાયદાકારક ફૂગ। આ માઇક્રોરાઇઝા એક જીવંત ફૂગ છે અને ફાયદાકારક ફૂગ છે, એટલે કે બે પ્રકારની હોય, એક એક્ટોમાઇકોરાઇઝા અને એન્ડોમાઇકોરાઇઝા। એક્ટોમાઇકોરાઇઝા એ મૂળની બહારની તરફ રહે અને એન્ડોમાઇકોરાઇઝા મૂળની અંદરની તરફ રહે। માઇક્રોરાઇઝાનો જો વપરાશ કરો તો પોષક તત્વોનું વહન કરાવે, જે જમીનમાં આપણે એનપીકે અને બીજા માઇક્રોન્યુટ્રિયન્ટો હોય તેનું મૂળ સુધી પોગાડવાનું કામ કરે અને પાણીનું પણ વહન કરે, સાથે સાથે તંતુ મૂળનો જરૂરિયાત મુજબ વિકાસ કરાવે, છોડની ગ્રીનરી લાવે અને એક પ્રકારની ફાયદાકારક ફૂગ આપણે કહી શકીએ, જે ખેડૂત મિત્રો થોડાક સમયથી પોતાના જુદા જુદા પાકોની અંદર વપરાશ કરે છે। તો આપણે આજે બસ એ જ માહિતી લેવાની હતી કે માઇક્રોરાઇઝા નાખવાથી શું ફાયદો થાય। નજીકથી જરાક બતાવો જોઈએ ભાઈ, આમાં તંતુ મૂળનો કેટલો વિકાસ થયો છે અને આ એક જ છોડવો છે ઘઉંનો। તો તમે પણ વપરાશ કરો અને સારામાં સારું પરિણામ મેળવો। નમસ્તે।